કરાટેમાં ભારતનો ડંકો વાગ્યો. હોરસ એકેડમીએ નેપાળમાં આંતરરાષ્ટ્રીય સુવર્ણ સફળતા હાંસલ કરી છે. હોરસ એકેડમી કે જેણે નેપાળના કાઠમાંડુમાં આયોજિત વાડોયુ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું છે. ખૂબ જ મહત્વની વાત છે, 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન યોજાયેલી વાડોયુ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ કે જેમાં હોરસ એકેડમીના 4 જેટલા જે ખેલાડીઓ છે તેમણે ભાગ લીધો અને દેશનું ગૌરવ વધાર્યું. ખાસ કરીને યુવા ખેલાડીઓ દ્રષ્ટિ કેયુર આનંદજીવાલા અંડર 12 અને અભિષ્ટ ઓગરટી અંડર 14 પોતપોતાની કેટેગરીમાં કાતામાં ગોલ્ડ મેડલ અને કોમિતે ફાઇટમાં સિલ્વર મેડલ જીતીને તેમનો દમ દેખાડ્યો. આ સાથે 45 વર્ષની વયના કેયુર આનંદજીવાલાએ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 2 સિલ્વર મેડલ જીતી સાબિત કર્યું કે મોટું મેળવવા માટે ઉંમર નહીં, મનની હિંમત જરૂરી છે. ટીમને આ વિજય અપાવવામાં સિંહાન સુજુ નાયર અને સિંહાન સંજય બારિયાનું સન્માન, નેતૃત્વ, કઠોર તાલીમ અને સમર્પણ મુખ્ય રહ્યું છે. ટીમને 2 નવેમ્બરના રોજ નીલકંઠ મ્યુનિસિપાલિટી કાઠમાંડુ ખાતે નેપાળ સરકારના પ્રતિનિધિઓ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા. હોરસ એકેડમીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે માત્ર રમત નહીં પણ માન, શિસ્ત અને જીવન મૂલ્યોનું નિર્માણ કરવાનો માર્ગ છે.